આપણે લાસ્ટમાં જે ક્રમિક ચેન્જ હતો એ મેથડ જોઈ ગયા હતા, સક્સેસિવ મેથડ ક્રમિક બદલાવની, બરાબર. અને તમને અમુક પોઈન્ટ્સ આપ્યા હતા, એટલે કે અમુક વેલ્યુઝ આપી હતી જે તમારે યાદ રાખવાની હતી, બરાબર છે. યાદ રહે તો તમારું કામ જલ્દી થઈ જશે. યાદ રાખવી જરૂરી એવું નથી, પરંતુ યાદ રાખી લેશો તો ટાઈમ તમારો બચી જશે સોલ્યુશનમાં. હવે આપણે જે મેથડ શીખવાની હતી, જે રીતો શીખવાની હતી સોલ્યુશન માટેની પર્સન્ટેજના, એ તમામ શીખી ચૂક્યા છે. જે મેથડ શીખ્યા છે તેનાથી કયા કયા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન બને છે તે હવે જોઈશું, બરાબર. મેથડમાં શીખતી વખતે પણ જોયા હતા. આ કઈ ટાઈપના હતા કે ક્ષેત્રફળ અને ઘનફળમાં વધારો ઘટાડો થાય એ પ્રકારના દાખલા જોયા હતા, બરાબર. ભાવમાં વધારા ઘટાડાના દાખલા જોયા હતા, વપરાશમાં અને બરાબર છે. તો આ ટાઈપના આપણે દાખલા અમુક જોતા આવ્યા છે. આજે જોઈશું પોપ્યુલેશનમાં, એટલે કે વસ્તીમાં. શેમાં? વસ્તીમાં વધારો અને ઘટાડો દર્શાવતા દાખલા આપણે જોવાના છે. પોપ્યુલેશનના, વસ્તી એટલે કે પોપ્યુલેશનના, બરાબર. શું હશે? મેથડ સેમ જ હશે. કઈ છે મેથડ આપણી? તો હું તમને એમ કહું કે 100 લોકો અમદાવાદમાં રહે છે, બરાબર. અમદાવાદ શહેરની વસ્તી 100 છે. કેટલી છે? 100 છે. અને આ વસ્તી 10% 10%ના 10% એ વધે છે વાર્ષિક રીતે. 10% એ વધે છે, બરાબર. 2 વર્ષ પછી વસ્તી કેટલી થશે? 2 વર્ષ પછી વસ્તી પછી તેનો ચેન્જ બદલાઈ જાય છે. અને તે ચલો પહેલાં 2 વર્ષ પછીની શોધી લઈએ. તો શું કીધું હતું? 10%નો દર છે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો પહેલાં 10% વધશે, તો 100થી કોઈ એક વેલ્યુ આવશે અને તેના પછી ફરી 10% વધશે, બરાબર છે. હવે મેં તમને શું યાદ રખાવ્યું હતું? ગઈ વખતે આપણે જોયું હતું ક્રમિક બદલાવ. તો આ ક્રમિક બદલાવ થયો. 1 વર્ષમાં 10%, બીજા વર્ષમાં ફરી 10%, બરાબર છે. પહેલા વર્ષમાં 10%, બીજા વર્ષમાં ફરી 10% વધે છે. તો શું થયું? ક્રમિક બદલાવ થયો, બરાબર. ક્રમિક બદલાવ માટે 10% છે તો આપણે 2 મેથડ જોઈ હતી. એક એવી સૂત્ર હતું અને બીજું હતું કે 10%ને આપણે રેશિયોથી કન્વર્ટ કરીને કરતા હતા. 10%ને કન્વર્ટ કરી શકીએ છીએ રેશિયોમાં, તો એના માટે આપણે રેશિયોની મેથડ જોઈશું. તો રેશિયોની મદદથી આપણે જો કરવું હોય તો 10થી વધારો થઈને 11 થાય છે. 10થી વધારો થઈને 11 થાય છે. તો 10 એટલે કે આ 100 અને અહીંયા થશે 11નું 121. તો શું થશે? 100થી 111 થશે. 100 આપણી જૂની વેલ્યુ છે, એટલે કે જૂની વસ્તી છે. તો અહીંયા પણ આપણે 100 જ આપી છે. 200 આપી હોત તો 100ને 200 સાથે કમ્પેર કરી દેતા તો 1ની વેલ્યુ 2 મળતી અને 121 ગુણ્યા 2 કરતા તો 242 મળતા, બરાબર છે. પણ અહીંયા આપણે આપ્યું છે 100 જ આપેલું છે, બરાબર છે. તેના માટે આપણે જે આવી એ જ લખી દઈએ. શું આવ્યું છે? 121 તો 121. બીજી વસ્તુ, આજે તમને યાદ રાખવાનું કીધું હતું એનો ફાયદો શું થતો, બરાબર છે. આમાં આપણે એડ કરી દઈએ 10%નું. તો શું કરવાનું કીધું હતું? 10નો સરવાળો કરવાનો, એટલે 10 ને 10 20, બરાબર છે. અને આનો ગુણાકાર એટલે કે 10 ગુણ્યા 10, બરાબર છે. 10નો વધારો છે તો 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 થાય. આપણે અહીંયા પોઈન્ટ પછી શું કરતા હતા તો કે માત્ર 2 વેલ્યુ મૂકતા હતા. તો 2 વેલ્યુ અને આ જે ત્રીજી વેલ્યુ હશે તે આગળનામાં એડ થતી હતી.
તો આગળ એડ થઈ જશે, એટલે કે અહીંયા તો આવશે 0 અને 0 અને આગળ 1 એડ થઈ જશે, એટલે 21% આવશે બદલાવ. તો અહીંયા હું ડાયરેક્ટ 10%ની વેલ્યુ કાઢી શકતો હતો કે 10નો ક્રમિક બદલાવ છે તો 21% મારે શોધવા પડશે. 100ના 21% 121 થશે, બરાબર છે. એ રીતે શોધી શકતો હતો. હવે જો 121 વસ્તી આપણી થઈ ગઈ, બરાબર. એના પછી કેટલાના દરે ઘટે છે? તો 10%ના દરે જ ઘટે છે, એ પણ 2 વર્ષ માટે. તો 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે? 2 વર્ષ પછીની વસ્તી. તો હવે શું કરીશું? 121ની વસ્તી છે 121ની. શું કરવાનું છે? 10%ના દરે ઘટે છે. તો રેશિયો મેથડ લગાવી હોય તો આ જ વસ્તુ થશે, બરાબર છે. પણ આમાં 100 બરાબર શું આવશે? 121 આવશે જૂની વસ્તી, અને 121 બરાબર મારે શોધવું પડશે. પણ 121 શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા 121 નહીં આવે, અહીંયા 11 પણ નહીં આવે. શું થશે? બરાબર, આને અલગ જ લખી દઈએ આપણે. જો 10%ના દરે ઘટતી હોય તો 10થી 9 થાય, 10થી 9 થશે. આ 100 છે અને અહીંયા આવશે 81. 100 બરાબર આવશે 121, તો 81 બરાબર આપણે શોધવું પડશે. તો હવે અહીંયા મને અઘરું પડશે, બરાબર છે. કારણ કે મારે એકની વેલ્યુ કે કોઈ એક એવી વેલ્યુ શોધવી પડશે જેના પરથી હું પછી 121 સુધી પહોંચી શકું, બરાબર. તો હું શું કરું? ભાઈ, મને યાદ છે કે 10નો ક્રમિક વધારો છે ને, એટલે 21% મારે શોધવાનું છે. કોના 21%? તો જે 121 છે તેના 21% શોધવાના છે, બરાબર. 121ના 21% કેટલા થશે? તો આ થયા 10%, આ બીજા 10%, અને 1% શોધવો હોય મારે તો અહીંયા પોઈન્ટ લાગી જશે, એટલે કે 1.21. 1, 4, 5 અને 1. કેટલામાંથી ઓછા કરીશ? 121માંથી 15 જશે તો કેટલા વધશે? તો 106 વધશે, બરાબર. 106 વધશે, 15 જશે તો 121માંથી. અને બીજા મારે કેટલા કાઢવાના છે? 41 કાઢવાના છે. તો 100માંથી 41 જાય તો 59 વધે. તો અહીંયા 105.59 જવાબ આવશે મારો. 105.59 થશે, બરાબર. આ રીતના દાખલા તમને પૂછાય છે. તો હવે દાખલા જોઈએ. શું કહે છે પહેલો દાખલો? તો પહેલો દાખલો કહે છે, એક શહેરમાં વસ્તી છે 24,000ની હાલ. જો વાર્ષિક 10%ના દરે તે વધી રહી છે તો 2 વર્ષ પછી કેટલી વસ્તી થશે? આ દાખલો તમને 2 મેથડથી કરી આપું છું, બરાબર છે. 2 મેથડથી કરતાં શીખવું છું. પહેલું 10% છે. 10% એટલે કેટલું થશે? તો 1/10 થશે. 1/10. 10થી 11, 10થી 11 કેટલા આવશે? 100 અને 121. 100 જૂની વસ્તી હતી. જૂની વસ્તીમાં વેલ્યુ કેટલી છે? જૂની વસ્તીની વેલ્યુ છે 24,000, એટલે કે 100 બરાબર છે 24,000. મારે શોધવાનું છે 21 બરાબર. તો 100 બરાબર 24,000 છે, બરાબર. તો 1 બરાબર કેટલા થશે? 2 શૂન્ય જતા રહેશે, તો 1 બરાબર 1 યુનિટની વેલ્યુ થઈ ગઈ મારી 240. મારે કેટલા યુનિટની શોધવાની છે? 121 યુનિટની શોધવાની છે. તો ગુણ્યા 121. અહીંયા આગળ તમને ગુણાકાર થોડો મોટો લાગતો હશે, એ પણ આપણે સરળ કરી દઈએ. કેવી રીતે? તો ભાઈ કોઈ પણ ક્યાં લખીએ? ચલો અહીંયા કોઈ પણ સંખ્યાને આટલામાં આવી જશે. કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણાકાર કેવી રીતે કરવો? ગુણાકાર, બરાબર. કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર શીખતા છે. તો તેના માટે એક વેલ્યુ લઈ લઈએ. 100 ને
132 ગુણ્યા 11. મારે 132 ગુણ્યા 11 કરવા છે. બરાબર, કશું નથી કરવાનું. તમારે શું કરવાનું છે? આજે એકમના અંકથી શરૂ કરવાનું છે. એકમનો અંક કયો છે? 2. પછી એકમથી દશક જવાનું, આગળ વધવાનું એક એક. પણ કેવી રીતે આગળ વધવાનું છે? તો એડ કરતા કે માલી જાય છે. શું કરતા? પ્લસ કરતા, એડ કરતા. તો 3 ને 2 કેટલા થશે? 5 થશે. તો 5 લખી દઈએ. હવે આગળ વધીશું. 3 ને 1 4. હજી એક આગળ વધીએ તો હવે તો કંઈ છે નહીં. તો આજે 1 છે એ 1નો 1. આવી ગયો તમારો જવાબ. ચેક કરવું છે તો આપણે આપણી મેથડથી ચેક કરીએ કે 10 + 1. તો 132 ગુણ્યા 10 એટલે કે 1320 થશે. અને પ્લસ 132. તો 2 5 4 1. આવી ગયો જવાબ. સેમ જ છે. બરાબર. બીજી એક લઈએ, બીજી એક વેલ્યુ લઈ લઈએ અને તેનાથી પણ કરી જોઈએ. તો કઈ લઈએ વેલ્યુ? 4356. ચલો, ગુણ્યા 11. તો શું કરવાનું છે? 6 ને 5 11 1 વધી 1. બરાબર, 6 ને 5 11 થશે. 11નો 1 અહીંયા મૂકીશું ને અહીંયા વધી રાખીશું. 5 ને 3 8 ને 1 9. વધી નહીં ભૂલવાની. 9 થયા. પછી 4 ને 3 7 થશે. અને 4નો 4. આ આવશે તમારો જવાબ. અહીંયા શું કીધું છે આપણને? હવે તમે જોશો કે અહીંયા 121 છે. તો 121ને હું આ રીતે લખી શકું કે ભાઈ 240 ગુણ્યા 11 એના ગુણ્યા 11. ચાલે? 240 વડે પહેલાં 240 ગુણ્યા 11 કરી દઉં તો 0 ને 4 ઉમેરીશ તો 4 થશે. 4 ને 2 6 અને 2નો 2. આના ગુણ્યા પણ 11 કરીશ. શું થશે? 0 4. અહીંયા આગળ લખું, એરો કરી દીધો. 0 4 6 ને 4 10 = 0. વધી અહીંયા આવશે 1. 10 થઈ ગયું. તો 6 ને 1 7 ને 2 9 અને 2નો 2. તો જવાબ આવ્યો આપણો 23,040 બી. હવે જે વેલ્યુ તમને યાદ રાખવાની કીધી હતી, જો તમને એ વેલ્યુ યાદ રહી ગઈ હોય, બરાબર, કાં તો ના પણ યાદ રહી હોય અને તમે આ મેથડથી કરવા માગતા હોય, જે સક્સેસિવની મેથડ હતી, સૂત્ર હતું એ મેથડથી, તો a + b + ab/100. પણ અહીંયા તો શું છે? 10 જ છે એટલે બી આવશે નહીં. બીની જગ્યાએ શું આવશે? એ જ આવશે. તો કેટલા આવશે? 10 + 10 ગુણ્યા 10/100. તો 100થી 1 વડે ભગાશે. આ 1 થઈ જશે. બંને મીંડા જતા રહેશે એટલે 10 ને 10 20 + 1 એટલે કે 21% મારે શોધવાનું છે. શેના 21%? જે જૂની વસ્તી છે તેમાં કેટલો વધારો થયો? સક્સેસિવ ક્રમિક વધારો છે 21%નો. તો મારે 24,021% શોધવા છે. તો સિમ્પલ શું કરીશું? તો 20% શોધીશું અને +1% શોધીશું. ડાયરેક્ટ એ રીતે ના ફાવે તો હજી આને તોડી નાખો. 10% +10% +1%. આ તો આવડે, બરાબર છે. 20% શોધવું હોય તો 24 × 2 = 48 થાય. એટલે કે 4800 અને 1% કેટલો થાય? તો 240 થાય. આનો જવાબ થયો. અને આ રીતે શોધો છો તો કેટલા થશે? 2400 + 2400 + 240. બરાબર. કેટલું આવે છે? 0 4 0 1 5. શેમાં એડ કરવાનું? 24,000માં એડ કરવાનું. બરાબર. તો 5 ને 3 9. આવી ગયો 29,000 જવાબ. 29,040. આમાં શું થશે? તો 24 × 2 = 48 અને 240. આ જ વેલ્યુ આવશે 5,040 જ. એને શેમાં એડ કરીશું? 24,000માં. બરાબર. તો આ થઈ આપણી પહેલો દાખલો અને 2 મેથડ જોઈ. બરાબર. બધી જગ્યાએ ના લગાવવા બેસતા આ મેથડ.
બરાબર, ક્યાં આગળ નહીં લાગે ક્યાં આગળ લાગશે આપણે ગયા લેક્ચરમાં કીધું હતું. બીજો એક દાખલો જોઈએ. શું કહે છે? એક શહેરની વસ્તી 28,000 કીધેલી છે. તો ભાઈ શહેરની વસ્તી કેટલી છે? 28,000 છે. પહેલા, બીજા અને ત્રીજા વર્ષ માટે 11.19 20% અને 12.5%. હવે અહીંયા આ વસ્તુ કરવા નહીં બેસવાનું. a + b + ab છેદમાં 100 11.19 વત્તા 20 વત્તા, બરાબર. અહીંયા આ વસ્તુ નહીં લાગે, બાકી તમે લાંબા થઈ જશો. 3 વર્ષ પછીની વસ્તી આપણને શોધવાની કીધી છે. તો આ સિમ્પલ સાદી રીતે રેશિયોની મેથડથી આપણે કરીશું. 11 1/9 એટલે કેટલા થાય? તો આ થશે 1/9. આ કેટલું થશે? 1/5. અને આ કેટલું થશે? 1/8. બરાબર. શું છે? વધે છે એટલે કે તમામમાં વધારો જ છે. તો કેટલું થશે? 9 થી 10 થશે. આ થશે 5 થી 6 અને આ થશે 8 થી 9. હવે કંઈ ઉડતું હોય તો આપણે તેમને ઉડાવી દઈશું, ભાગ ચાલતા હોય તો ભાગી દઈશું. તો 9 9 જતા રહ્યા. 5 દુ 10, 2 અહીંયાથી પણ 2 લઈ લઈએ તો 4 ઉડી જશે અને અહીંયા આવશે 2. 2 થી કેટલા થાય છે? 3. 2 બરાબર કેટલી વેલ્યુ આપેલી છે? 28,000ની વેલ્યુ આપેલી છે 2 બરાબર. અને મારે શોધવાની છે 3ની. તો 1ની વેલ્યુ થાય 14,000 અને 14 તારીખ કેટલા થાય? 42,000 જવાબ આવશે. એટલે કે જવાબ આવશે ઓપ્શન નંબર 2, 42,000. આગળ જોઈએ બીજો એક દાખલો. આ જે રીતે આપણે કરતા આવ્યા છે તેનાથી થોડો ઊંધો છે. અત્યાર સુધી આપણે શું કરતા આવ્યા છે કે આપણને આગળની જે ટકાવારી છે તે આપેલી હોતી હતી કે આટલી વૃદ્ધિ છે, આટલો ઘટાડો થાય છે, આટલો વધારો થાય છે પર્સન્ટેજમાં, અને આપણને વેલ્યુ શોધવાની હોતી હતી કે આટલા ઘટાડા વધારા પછી વેલ્યુ શું થશે. અહીંયા શું કર્યું છે? તો વેલ્યુ આપેલી છે કે 2008માં એક ફેક્ટરીમાં બોટલનું ઉત્પાદન 1,000 હતું. 2011માં તે વધીને થઈ ગયું 1,331. તો પછી જો દર વર્ષે સ્થિર દરે વધતું હોય તો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો હશે? બરાબર. તો અહીંયા આપણે શું શોધવાનું છે? તો ટકા શોધવાના છે કે કેટલા ટકાના દરે વધ્યું હશે તે વસ્તુ શોધવાની છે. તો આ કેવી રીતે શોધીશું? તો આ એ જ રીતે શોધીશું કે આના પહેલાં આપણે એક કર્યો હતો દાખલો, એના આધારે શું હતું? તો એ રહ્યો. આમાં આપણે શું કર્યું હતું કે 44%નો વધારો હતો અને જે R² આપણે લેતા હતા ને, તો શું કરતા હતા? એનું સ્ક્વેર રૂટ કાઢતા હતા R શોધવા માટે આપણે. બરાબર. તો એ જ મેથડ આપણે આમાં કરીશું. કેમ? તો અહીંયા આપણે શું કર્યું કે પહેલા વર્ષ બીજા વર્ષનો વધારો હતો. ચલો આમાં તો અલગ છે, કદાચ ત્યાં ખબર પડે. આમાં આપણે 10%નો વધારો હતો તો 10 ને 10 2 વખત લીધા, 11 ને 11 લીધા. તો શું વેલ્યુ મળી? 100 અને 120. પણ હવે મને 121 100 ને 121ની વેલ્યુ આપેલી હોય અને મારે આ વસ્તુ શોધવાની હોય ટકા, તો મારે શું કરવું પડશે? આનું સ્ક્વેર રૂટ કાઢવું પડશે. બરાબર. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાના છે અપ્લાય. કેવી રીતે કરીશું? તો 2008 પહેલાં લખીશું, પછી છે 2011. આ સમજવાનું છે એટલા માટે લખું છું, એક્ઝામમાં તમારે આ રીતે લખવાનું નથી. બોટલનું ઉત્પાદન કેટલું હતું 2008માં? 1,000નું હતું. બરાબર. 1,000નું ઉત્પાદન હતું અને થઈ ગયું હતું 1,331. બરાબર. ક્યારે? 2011માં. કેટલો ડિફરન્સ છે? 3 વર્ષનો ડિફરન્સ છે. બરાબર. 2 વર્ષનો ડિફરન્સ હોય તો આપણે સ્ક્વેર રૂટ કાઢીએ. સ્ક્વેર રૂટ. 3 વર્ષનો ડિફરન્સ હશે તો શું કાઢીશું? ક્યુબ રૂટ કાઢીશું. 4 વર્ષનો હશે તો 4 રૂટ, એટલે કે 2 વખત સ્ક્વેર રૂટ કાઢીશું. સ્ક્વેર રૂટ અને અંદર સ્ક્વેર રૂટ. અહીંયા સુધી નહીં પૂછે. આ પણ તમને કદાચ જ પૂછે. સૌથી વધારે પૂછશે આ. બરાબર. તો ખ્યાલ હશે આમ
ખ્યાલ હોવો જોઈએ કે આનું આપણે જો ક્યુબ રૂટ કાઢતા હોઈએ તો 1000નું ક્યુબ રૂટ કેટલા થાય? તો 10નો ક્યુબ 1000 થાય, તો 1000નો ક્યુબ રૂટ આવશે 10. અને તમને કીધું હતું 1થી 20 સુધીના ક્યુબ તમને યાદ રહેવા જોઈએ, બરાબર છે. ના યાદ હોય 1થી 20 સુધીના તો યાદ કરી લેજો. અને 1થી 20 નહીં તો 1થી 15 તો કમ્પલસરી છે. 1થી 15 સ્ક્વેર રૂટ કમ્પલસરી છે. સ્ક્વેર 1થી 50 સુધી યાદ રહે તો બેસ્ટ, ત્યાં સુધી ના રહે તો 1થી 40 કે 1થી 30, તો આટલા તો કમ્પલસરી રહેવા જ જોઈએ. 50 સુધી રાખશો ને યાદ તો તમને કોઈ વાંધો નહીં આવે, બરાબર છે. જલ્દીથી તમારો ક્વેશ્ચન સોલ્વ થશે. એ પણ જોઈશું ટ્રીક કે ભાઈ સ્ક્વેર રૂટ જલ્દી કેવી રીતે કાઢવું, સ્ક્વેર કેવી રીતે જલ્દી કરવો, એ તમામ વસ્તુ જોઈશું, પરંતુ તે પછીની વસ્તુ છે. અત્યારે અહીંયા આવીએ તો આ સ્ક્વેર રૂટ છે, ક્યુબ રૂટ છે 11નું. તો 10થી કેટલું થાય છે? 11. વધારો કેટલાનો છે? 1નો. શેના ઉપર? 10 ઉપર. હવે 1/10 એટલે કેટલા ટકા થાય? તો 10%. જવાબ આવશે 10% આપણો, બરાબર. હવે આગળ વધીએ અને જોઈએ આપણે નવી પેટર્નના દાખલા કે મત પર પૂછાય છે. એટલે કે મતના આધારે ઇલેક્શનમાં, ચૂંટણીમાં અને મતના આધારે તમને અમુક દાખલા બનતા હોય છે, બરાબર. તો તે કેવી રીતે આપણે શોધવા? તો અમુક શબ્દ સમજી લઈએ. પહેલી વસ્તુ, કુલ મતદાર, બરાબર. સૌથી પહેલાં આવે કુલ મતદાર, એટલે કે ટોટલ વોટ્સ અથવા તો ટોટલ વોટર, બરાબર. તેમાંથી ટોટલ વોટ્સ, કુલ મતદાર ગણો કે પછી કુલ મત ગણો, બંને સેમ જ વસ્તુ છે. હવે તેના પછી કુલ મતદાર, હવે જેમ કે કોઈ એક ગામ છે, શું નામ લઈએ? XYZ, બરાબર છે. XYZ નામનું ગામ છે. એમાં 18 વર્ષથી ઉપરના જેમને મતદારનો અધિકાર મળેલો છે અને જેમના પાસે ઇલેક્શન કાર્ડ છે તેવા લોકો છે 100. કેટલા છે? 100 લોકો છે. હવે મત આપનારા એટલે કે કાસ્ટ વોટ જેને કહેવાય, મત આપ્યો તેને આપણે શું કહીએ? કાસ્ટ વોટ કહેવાય, બરાબર. જેમને પોતાનો મત આપ્યો છે ઇલેક્શનમાં. તો એની સંખ્યા લઈએ આપણે કે ભાઈ 80 લોકોએ મત આપ્યો ઇલેક્શનમાં. 100 લોકોનું વોટરમાં નામ હતું XYZ ગામમાં, એમાંથી 80 લોકોએ મત આપ્યો. એને કહેવાય આપણે કાસ્ટ વોટ, અથવા તો જેમને મત આપ્યો તે, મતદાર કરેલા. આગળ વધીએ. હવે મત આપ્યા પછી શું થાય? તો કે અમુક વોટ્સ ઇનવેલિડ હોય. એના કારણો અલગ અલગ હોઈ શકે, જેમ કે ટેકનિકલ કોઈ ખામી હોય, ટેકનિકલ ભૂલના કારણે એ મત રદ થયો હોય, કે પછી કોઈએ 2 વખત દબાવી દીધો હોય, 2 વખત બટન દબાવવાથી અમુક લોકો 2 વખત મત આપી ચૂક્યા હોય, મત આપવા આવ્યા હોય, બરાબર. અમુક લોકોએ 2 વખત મત આપ્યો હોય તો એમનો પણ મત રદ થઈ જાય, કેન્સલ થઈ જાય. તો એ તમામ વસ્તુઓ શું થઈ જાય? ઇનવેલિડ વોટ્સમાં આવે. એટલે કે અહીંયા આપણે ગણીએ તો રદ થતા. હવે એમ માનીએ કે 12.5% મત ઇનવેલિડ હતા. કેટલા ઇનવેલિડ છે? 12.5% ઇનવેલિડ છે. અહીંયા શું આવશે? વેલિડ વોટ્સ, એટલે કે સાચા મત, વેલિડ વોટ. 80ના 12.5% એટલે 1/8 તો 10, બરાબર. એટલે કે 10 મત રદ થઈ જશે. 80 12.5 એટલે
એક મિનિટ. ઓકે, 1/8 થાય. કેટલા આવ્યા? 10 આવ્યા. તો 10 બાદ થઈ જશે એટલે અહીંયા વધશે 70. આ શું હતું? તો કે સાચા મત એટલે કે વેલિડ વોટ્સ. ગણતરી હંમેશા ક્યારે થાય? જે પણ મતની ગણતરી થાય કોઈ પણ ઇલેક્શન પછી, ચૂંટણી પછી, તે થાય સાચા મત પર, એટલે કે વેલિડ વોટ્સ પર જ તેની ગણતરી થાય. શેના પર થશે? 70 પર થશે. હવે એમ કીધું છે 2 કેન્ડિડેટ ઊભા છે એવું માનીએ. અહીંયા છે મોદી કાકા, બરાબર છે, અને અહીંયા છે ભૂપા કાકા એટલે કે ભૂપેન્દ્ર કાકા. ભૂપેન્દ્ર પટેલ, બરાબર. મોદી કાકાને મળ્યા છે 80% વોટ અને ભૂપેન્દ્ર કાકાને મળ્યા છે 20% વોટ. તો હવે ગણતરી શેના પર થશે? 70 ઉપર. 80% વોટ્સ મોદી કાકાને મળ્યા છે અને તમને પૂછે કે કેટલા મત મળ્યા છે મોદી કાકાને, તો કેવી રીતે શોધવાનું? તો 70ના તમારે 80% શોધવાના છે. 8 7 56 થશે અને 2 0 ઉડી જશે ટકાના 100ના, બરાબર. એટલે 56 વોટ્સ આવશે. ભૂપેન્દ્ર કાકાને કેટલા મળ્યા હશે? તો 7 2 14 અને 2 0 ઉડી જશે એટલે 14 વોટ્સ આવશે, બરાબર. તો આ રીતે તમે શોધશો. અથવા તો તમને એવું કીધું હોય, બરાબર, કે 42 મતથી મોદી જીતી ગયા. મોદી કાકા જીતી ગયા 42 મતથી. તો કેટલા ટકા મતથી જીત્યા હશે? તો 42 મતથી જીત્યા. ટોટલ કેટલા હતા? 70 ગુણ્યા 100, બરાબર. તો 0 0 ગયા. 6 સીતા 42 અને 6 દાન 60. કેટલા ટકા મતથી જીત્યા? 60% મતથી, બરાબર. આ બેના વચ્ચેનો ડિફરન્સ શું હતો? 60 હતો, બરાબર. આ વેલ્યુ ના આપ્યું હોય ત્યારની વાત છે. શું આપ્યું હતું? 42 મતથી જીતી ગયા. એના પરથી આપણે શોધ્યું. આની વેલ્યુ આપ્યું હોય તો તમે, અને મતની વેલ્યુ પૂછ્યું હોય તો આ રીતે શોધાશે, બરાબર. તો હવે મત અને ચૂંટણીના 2-3 દાખલા જોઈએ, બરાબર, પછી આગળ વધી. તો હવે દાખલા પર પ્રેક્ટિસ કરીએ. શું કહે છે? ચૂંટણીમાં 2 ઉમેદવારો ભાગ લે છે. 20% મત અમાન્ય જાહેર થતા છે, એટલે કે ઇનવેલિડ જાહેર થતા છે, બરાબર. અને વિજેતાને 70% માન્ય મત મળે છે. એટલે કે જે અમાન્ય જાહેર થતા છે તેને કાઢી દઈશું તો માન્ય મત રહેશે, સાચા મત જે એકચ્યુઅલી પડ્યા હશે, બરાબર. તો તે મતોને જે મળે છે માન્ય મતો, તે 9600 મતોથી ચૂંટણી જીતે છે. કોણ? જે વિજેતા કેન્ડિડેટ છે તે. અહીંયા આપણે થોડી ભાષા સુધારી દઈએ. સાચા મતને એ લખ્યું હતું, એને કાઢીને માન્ય મત, બરાબર. તો થોડી ભાષા આપણી સારી થઈ જાય. શું છે? માન્ય મત. અને રદ થાય એટલે કે અમાન્ય થાય એવું પણ આપણે કહી શકીએ છીએ. અમાન્ય મત, બરાબર. થઈ ગયું. હવે આ દાખલો જોઈએ. તો શું કહે છે દાખલો? 20% મત અમાન્ય છે. તો એ ટોટલ કેટલા હશે? 100% હશે, બરાબર. એમ માનીએ 100% હશે મત, તેમાંથી 20% મતો અમાન્ય છે. 100ના 20% એટલે 80 બચશે. તો 80% મત માન્ય મત હશે. આ ક્યાં છે? માન્ય મત છે. માન્ય મતના 70% મતો કોણ મેળવે છે? વિજેતા. તો એક વિનર હશે, એટલે કે એક જીતનાર હશે અને બીજો હશે જે હારી ગયો હશે. 2 કેન્ડિડેટ છે ને, 2 ઉમેદવાર. તો એક જીત્યો અને બીજો છે એક હાર્યો. જો જીતનાર 70% મેળવે તો હારનારને 30% જ મળ્યા હશે. પણ શેના? તો આ જે 80 માન્ય મતો હતા તેના. આપણને શું આપ્યું છે? શેની વેલ્યુ આપી છે? 9600 આપ્યું છે. 9600 મતોથી ચૂંટણી જીતે છે. તો આ જીત્યો શેનાથી કહેવાય? તો હવે જેમ કે તમે અને તમારા મિત્ર છો, બરાબર. 100 રૂપિયા તમે અને તમારા ભાઈ છે, બરાબર. મમ્મીએ 100 રૂપિયા આપ્યા, તમે 70 રૂપિયા આપ્યા તમને અને તમારા ભાઈને. આ તમે છો. ચલો નામ સાથે લખી દઈએ.
બરાબર છે. મમ્મી કેટલા રૂપિયા આપ્યા? 100 રૂપિયા તમને આપ્યા. બરાબર છે. આ તમે અને તમારો ભાઈ તમને 70 રૂપિયા આપ્યા અને તમારા ભાઈને 30 રૂપિયા આપ્યા. બરાબર. તો તમારા પાસે કેટલી વેલ્યુ વધારે, કેટલા રૂપિયા વધારે છે? તો ઓબ્વિયસલી 70 ઓછા 30 થશે, એટલે કે 40 રૂપિયા તમારા પાસે વધારે હશે. બરાબર. તો આ ભાઈ જીતી ગયા. તો કેટલા મતથી જીત્યા? તો 40% મતથી જીત્યા હશે. 40% મત, પણ શેના 40%? તો જે માન્ય મત છે તેના 40% થશે. તો ડાયરેક્ટ તમે 40% પર શોધશો તો ખોટી આવશે તમારો જવાબ આવશે ખોટો. તો પહેલાં આપણે 80ના 40% શોધવા પડશે માન્ય મતના. તો માન્ય મતના 40% થાય 32%. કેમ કે 80 છે તો 8 ચોક 32 અને 2 શૂન્ય 100ના જતા રહેશે, એટલે 32 આવશે. 32 બરાબર આપણે લેવાના છે 9600. બરાબર. તો 32 બરાબર જો 9600 હોય તો 1% બરાબર થાય કેટલા? 300. અને મારે વેલ્યુ શોધવાની છે શેની? માન્ય મતની. તો માન્ય મત કેટલા છે? 80%. તો ગુણ્યા મારે 80 કરવા પડશે. 8 તારી 24 અને પાછળ લગાવી દેવાના છે મારે 30. તો જવાબ આવશે 24000. બરાબર છે. આ જે 100% લઈએ છીએ ને આપણે, એકચ્યુઅલી એ 100x છે. બરાબર. આ આપણે શું કરીએ છીએ? ધારીએ છીએ, એક વેલ્યુ ધારીએ છીએ. બરાબર. એઝ્યુમ કરીએ છીએ. તો આને તમે 100 યુનિટ લખો, 100x લખો કે ખાલી 100 લખો. એક્સ છે ને લખશો ને તો શું પ્રોબ્લેમ થશે કે બધે એક્સ તમારે ઢસેડવો પડશે. એટલા માટે ટકા કરીને હું ડાયરેક્ટ લખી દેતો છું, કે પછી ટકા પણ નહીં તો 100 યુનિટ કરીને ડાયરેક્ટ આપણે એઝ્યુમ કરતા છે, એટલે કે ધારતા છે. બરાબર. એક્સ ધારીશું ને તો અડધા લોકોના તો મગજમાં જ નહીં ઉતરે. બરાબર. જે લોકો નવા છે એ લોકોને, જે લોકો કરી ગયા છે, એકવાર આવડે છે, એ લોકોને વાંધો નહીં આવે. તો આગળ બીજો એક દાખલો જોઈએ. શું કહે છે આ? 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં 75% મતદારોએ મત આપ્યા, જેમાંથી 2% અમાન્ય જાહેર કરવામાં આવ્યા. એક ઉમેદવારને 9261 મત મળ્યા, જે માન્ય મતોના 75% છે અથવા તો 75% હતા. તે ચૂંટણીમાં નોંધાયેલા કુલ મતોની સંખ્યા આ પ્રમાણે હતી. એટલે કે કઈ હતી? ટોટલ માન્ય મતોની સંખ્યા. આમાં આપણે 2 મેથડ, આમાં પણ બીજી મેથડ કરી શકીએ છીએ. પહેલાં આ સમજી લો, પછી એમાં બીજી મેથડ કેવી રીતે અપ્લાય કરવી એ જણાવીશું. બરાબર. તો પહેલાં તો આપણે શું કરીએ? તો ભાઈ 100 ધારતા હતા, એટલે કે 100 યુનિટ છે મત ટોટલ. એમાંથી કેટલા ટકાએ મત આપ્યા હતા? 75% મત આપ્યા. તો 100માંથી 75 મત આપ્યા. 75માંથી અમાન્ય કેટલા થયા? તો 2% અમાન્ય થયા, એટલે માઇનસ થશે 2. પણ છે ના, તો આ જે 75 છે તેના 2% માઇનસ થશે. 75ના 2% કેટલા થાય? 75નો 1% થાય 0.75 થાય ને. અહીંયા બતાવો શું કરવાનું છે મારે? 75ના 2% શોધવાના છે. 2% એટલે 2 ભાગ્યા 100 થશે. 2 મીંડા છે એટલે અહીંયા આગળ 10 લાગશે 0, અને 75 દૂર થાય 150, એટલે હું 1.5 ગણું શકું. બરાબર. 150 થાય એટલે તો 1.5 આવશે. 1.5 ક્યાંથી બાદ થશે? અહીંયાથી, એટલે કે 75માંથી 1.5 જાય તો 73.5 રહે. અને આ શું છે? આ છે માન્ય મત છે. હવે માન્ય મતના એક ઉમેદવાર કેટલા? તો કે 9261 મત મળ્યા, જે માન્ય મતોના કેટલા છે? 75% છે. તો આ જે માન્ય મત છે તેના મારે 75% અને 25% એ રીતે 2 ભાગ પડશે. 75% મત અને 25% મત. બરાબર. તો હવે કેલ્ક્યુલેશન તમારી થઈ ગઈ. અગર તમારે આનું કાઢવાના છે. શું છે? 75% કાઢવાના છે. 75 બરાબર 75ને હું 3/4 લખું તો કોઈને વાંધો નહીં હોય. બરાબર છે. અપૂર્ણાંક હવે તો તમને યાદ જ હોવા જોઈએ. તો 3/5 લખું છું, અને 3/5 શેના? તો 73.5ના. મારે આનું કોઈ જ સાદુરૂપ આપવું નથી અત્યારે. બરાબર.
આને આજ રવા દઉં છું. કેટલું? તો કે 73.5 ગુણ્યા 3/4 રવા દઉં છું. એના બરાબર આટલા મત કેટલા છે? તો કે 9,261 મત મળ્યા છે, જે મતોના 75% છે. તો આ મતના 75% થઈ ગયા. અને એ કેટલા બરાબર છે? 9,261 બરાબર. તો અહીંયા હું લખી શકું કે 73.5 ગુણ્યા 3/4 બરાબર 9,261 બરાબર. આ એક્સ છે કે પછી યુનિટ છે બરાબર, તો એ ચાલતા જ આવ્યા છે, એટલે આને તમારે રકમ નથી ગણવાની, આટલા યુનિટ છે બરાબર. તો 1 યુનિટ બરાબર કેટલા થશે? તો 1 અહીંયા રહેશે બરાબર, 4 જશે ઉપર, 9,261 ગુણ્યા 4 અને છેદમાં કેટલા આવશે? તો 3 આવશે અને ગુણ્યા આવશે. આને હું 73.5ની જગ્યાએ 735 લખી દઉં તો ચાલે. અને જે 10 છે છેદનો, અહીંયા આના છેદમાં 10 આવશે, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જતો રહે. તો આ જે 10 છે એને હું મોકલી દઉં છું ઉપર બરાબર. તો થઈ ગઈ મારી ઇક્વેશન. હવે આનું આપીશ હું સાદુરૂપ બરાબર. સાદુરૂપ આપું તો અહીંયા 10 છે, મને દેખાય છે 735, તો 5 વડે તો ભગાશે જ, તો 2. અને 5 વડે ભાગું તો 5 એકા 5, 2 3 એટલે કે 4 વડે ભાગ ચાલશે. 5 ચોક 20, 3 વધશે અને 35 એટલે 7 બરાબર. 147 છે અને અહીંયા છે 3. આને પહેલાં ભાગવું કેટલા વડે? 147 વડે ભાગવું કે 3 વડે ભાગવું? ચલો 3 વડે પહેલાં ભાગ ચલાવીએ તો થોડી નાની સંખ્યા થઈ જાય. 3 તારી 9, 2 ભાગ નહીં ચાલે એની 0 બરાબર. 26 તો 8, 24 2 વધશે 1 એટલે કે 7. 3,087. 3,087ને ડાયરેક્ટ 147 વડે ભાગી જોઈએ. તો 3,087 ભાગ્યા 147. 147 દુ કેટલા થાય? 15 દુ 30 થાય એટલે કે 300. અને અહીંયા કેટલા ઓછા છે? 3 3 દુ 6 ઓછા છે એટલે 294 થાય. 294 એટલે 16 એટલે કે 4 8 તો 47 વધશે. ઉપરથી 7 ઉતારીશું, 14 વધશે એટલે તો બીજો 1 વડે ભાગ ચાલશે, એટલે કે 21 વડે આપણો ભાગ ચાલી જાય છે. અહીંયા આવશે 21. કેટલા આવ્યા? 21 છે, 4 છે અને 2 છે. તો 21 તો 42 ચોક. તો 42 ચોક કેટલા થાય? તો 4 દુ 8 અને ચોખ્ખું 16 એટલે કે 168 થશે. તો 16,800 જવાબ મારો આવશે. કેમ? તો 1 યુનિટ બરાબર, એક સ્ટેપ વધારે લખી દો. 1 યુનિટ બરાબર કેટલા મળે છે? 1 યુનિટ બરાબર મળે છે મને 168. મારે કેટલા શોધવાના છે? 100 યુનિટના શોધવાના છે. તો 16,800 જવાબ આવશે બરાબર. હવે બીજી એક મેથડ જોઈએ. કઈ છે? તો આ શોર્ટ મેથડ છે. આનાથી તમને ખબર પડી જશે. લખવું વધારે પડશે પણ તમને ભૂલ થવાની શક્યતા ઓછી છે અને એક જ ફ્લોમાં તમારો જવાબ આવી જશે. બીજી મેથડ તમારે એક જ લાઇનમાં આવી જશે. કેવી રીતે લખવાનું છે તે શીખી લો. એક્સ મત છે, હું ધારી લઉં છું. શું ધાર્યું મેં? એક્સ મત એ ટોટલ મત છે બરાબર. હવે શું થતું છે? સૌથી પહેલાં તો 75% મતદાર કર્યું. કેટલા ટકાએ? 75%. તો જે 100% હતા કે પછી જે x ટકા હતા તેમાંથી 75%એ મતદાન કર્યું. કુલ કેટલા હોય? 100 હોય, એમાંથી 75 કર્યું ગુણ્યા 2% અમાન્ય છે. 100માંથી 2% અમાન્ય હોય તો મતલબ શું થાય કે 98% મત છે તે માન્ય છે, 2% માત્ર અમાન્ય છે. તો જે 98 માન્ય છે કેટલાએ? 100એ બરાબર. 2% અમાન્ય નીકળી ગયા, 98% જે માન્ય છે એ જ રહ્યા. પછી શું કીધું છે? એક ઉમેદવારને 9,261 મત મળે છે, જે એટલે કે આ જે મત છે તે 75% પ્રમાણે છે. તો ફરી મારે લખવું પડશે આના પણ 75% બરાબર. અને એના બરાબર કેટલા થશે? તો 9,261 મત થાય બરાબર. સમજ્યા શું કહેવા માગે છે? શું કર્યું આપણે? તો કે 100% મત છે બરાબર. કેટલા છે આપણને નથી ખબર, પણ કોઈ પણ વસ્તુ કેટલી હોય? પૂર્ણ હોય ત્યારે 100% હોય બરાબર. તો એને આપણે ધારી લીધી કે ભાઈ એક્સ મત છે બરાબર. હવે આ શું છે? કુલ મત છે.
કુલ મતના 75% લોકો મતદાન કરે છે. જેટલા મતદારો છે તેમાંથી 75% મતદાન કરે છે. તો આપણે તેના 75% કાઢી નાખ્યા. એમાંથી 2% અમાન્ય છે. તો માન્ય કેટલા હશે? 98. તો આપણે આના 98% કાઢવા પડશે. તો એ પણ કાઢી દીધા. બરાબર. એમાંથી આ જે મત આપ્યા છે આપણને આ સંખ્યા આપી તેના જ પરથી શોધવું પડશે. આ સંખ્યા કેટલી છે? તો કે જે માન્ય મત છે તો આટલા માન્ય મત હતા એના પણ 75%. તો આના ફરી આપણે 75% કાઢીશું. બરાબર. તો કેટલા મળશે આપણને? એના 75% કેટલા આપ્યા છે? 9261. બરાબર. તો એના સાથે સરખાવીએ છીએ. હવે ભાગ ચલાવી દઈએ તો શું થશે? x બરાબર 9261. 300 છે તે ઉપર જશે. 100 ગુણ્યા 100 ગુણ્યા 100. બરાબર. અને છેદમાં આવશે 75 ગુણ્યા 75 ગુણ્યા 98. આ રીતની આવશે. બરાબર. 25 વડે ભાગ ચાલશે. આનો 25 વડે તો અહીંયા આવશે 4. 25 ચોક 100. 25 તારી 75. બરાબર. હવે આને 50 લખી શકું છું અને આને 49. 2 વડે ભાગ ચાલશે. શું કરીએ? આને 3 વડે ભાગી જોઈએ. તો 3 વડે ભાગીશું તો કેટલા આવશે? અહીંયા આગળ લખું છું. 3 તારી 9. બરાબર. ઉપરથી 2 ઉતરશે, ભાગ નહીં ચાલે, એની 0 આવશે ફરી. પછી 6 આવશે તો 8 આવશે. 8 વડે ભાગ ચાલશે. 24. 2 વધ્યા, 1 છે 21 એટલે કે 87. ફરી 3 વડે ચલાવી જોઈએ. તો 3 વડે ફરી ભાગ ચલાવીએ તો 1 0 2 6 અને એટલે કે 9. બરાબર. 24 છે. બરાબર. અહીંયા 2 વડે ભાગ ચાલ્યો એટલે 6 આવ્યા, 2 વધ્યા 7, ઉપરથી ઉતાર્યો 9 તારી 27. હવે 49 વડે ભાગ ચલાવી જોઈએ, ભાગ ચાલશે કે નહીં. તો 49 દૂ થાય 98 અને 2 વધશે એટલે તો ભાઈ ચાલી જશે ભાગ. 49 2 અને 1 એટલે કે 21. કેટલા વધે છે હવે? નીચેથી તો બધું ખાલી થઈ ગયું. 21 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 50. આ જે 50 છે આના જોડેથી હું 2 લઈને 100 કરી દઉં તો ચાલે. તો 2 અને આ 100. 21 દૂ 42. 42 ચોક હમણાં જ જોયું 168 હતા અને 100. તો 16,800 જવાબ આવ્યો. બરાબર છે. આ ગણતરી તમે આ જે પહેલું સ્ટેપ છે ને ત્યાં જ અગાડી નાની લખી શકતા હતા જેથી તમારો ટાઈમ બચે. કેવી રીતે? તો આપણે આજે મેં પહેલું સ્ટેપ લખ્યું x બરાબર 75/100 છે. 75% એટલે એનો ડાયરેક્ટ અપૂર્ણાંક હું લખું તો 3/4 આવશે. 98%. 98/100. 98/100. તો 98/100 2 વડે ભાગ ચાલે છે. 49/50 લખી શકું છું. તો 49/50 અને એના ફરી 75% એટલે 3/4. મારે શું શોધવાનું છે? બરાબર. હવે મને ખબર છે આ છેદમાં આવશે તો આના વડે મારે આના ભાગવાનું છે. તો 3 વડે ભાગીશ પહેલાં. આ પણ 3 છે તો ડાયરેક્ટ 9 વડે ભાગી જવું. તો 9 એકા 9. પછી ઉપરથી 2 ઉતરશે, ભાગ નહીં ચાલે તો 0. ફરી 2 ઉતરશે, 9 તારી 27 થશે નહીં. 9 દૂ 18. કેટલા વધશે? 8. 8 અને ઉપરથી 1 એટલે કે 9. બરાબર. હવે 49 વડે ભાગ ચલાવો તો 49 દૂ 98. 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 1 તો 21 જવાબ આવી ગયો. બરાબર. 21 ચોક 84. 84 ચોક 8 ચોક 32 અને 8 ચોક 32. તો 32 ને 32 કેટલા થશે? બરાબર. એ રીતે ના કરવું હોય તો શું કીધું હતું કે 2 આને આપી દો એટલે કે 100 થશે. બરાબર. અને 4 દૂ 8 એટલે કે 21 ગુણ્યા 8 એ થશે 168 અને 100 એટલે કે આટલામાં તમારો જવાબ આવી જાય. બરાબર છે. પણ આ વસ્તુ લખવા માટે તમારી સમજ એટલી જોઈએ. હવે આને આપણે સિંગલની મેથડની રીતે કરી જોઈએ. તો કેવી રીતે કરીશું? શું કીધું છે? 2 ઉમેદવારો છે અને 20% મતો અમાન્ય જાહેર થાય છે. તો ટોટલ મત x છે એવું માનું. કેટલા ટકા? 20% મત અમાન્ય જાહેર થાય છે એટલે માન્ય કેટલા હશે? 80% હશે. તો 80/80 એટલે શું થાય? 4/5 થાય. ડાયરેક્ટ હું લખું. બરાબર. હવે ખ્યાલ આવી જવો જોઈએ આપણે અહીંયા જે સમજ્યા. બરાબર. 20% મતો અમાન્ય છે તો માન્ય મતો 80 થાય. કેટલા? 100.
તો કેટલા થશે? ભાગ ઉડાવીશું તો 4/5 થશે. તો 4/5 લખ્યા. વિજેતાને કેટલા ટકા મત મળે છે? 70% માન્ય મત મળે છે. અને 96 કેટલા? તો કે 96% મતોથી ચૂંટણી જીતે છે. હવે અહીંયા તમારે થોડું વધારે દિમાગ ચલાવવું પડશે. કેમ? તો કે 70% મતો કોને મળે છે? વિજેતાને મળે છે. કુલ કેટલા હોય? 100 હોય. 100માંથી 70% 100 હોય ને, 100માંથી 70 આને મળે છે તો 30 આને મળશે આ ભાઈને. બેનો ડિફરન્સ કેટલો થશે? 40 થશે. 40/100 એટલે કે 2/5. 2/5 આવી ગયું. બરાબર. અને 96% મતોથી ચૂંટણી જીતે છે. બરાબર. તો આના બરાબર આવશે કેટલા? 9600. પણ અહીંયા આગળ ટ્વિસ્ટ છે. શું છે? તો આપણે માન્ય મત શોધવાના છે. આનાથી આપણને શું મળશે? એક્સ મળશે. એક્સ શું છે? તો એક્સ છે કે ટોટલ મત, એટલે કે એક્સ શું છે? કુલ મત છે. આપણે શોધવાના છે માન્ય મત. તો માન્ય મત કેટલા છે? 20%. ઓછા કરવા પડશે. આ શેના પ્રમાણે ગણતરી આપેલી હશે? આ ગણતરી આપી છે 100% પ્રમાણે. કુલ મત પ્રમાણે ગણતરી હોય તો કુલ મત ના આપણે કાઢીશું 4/5 એટલે કે એના 80% કાઢીશું. હવે આ 4/5 4/5 ઉડી ગયા. એક્સ ઉપર કેટલા જશે? 9600 ગુણ્યા 5/2 કેટલા? 4800. 48 × 96 થાય. 48 ગુણ્યા 5. 5 વડે કેવી રીતે ગુણવાનું આપણે કીધેલું છે. આ જે છે તેનું શું કરવાનું? અડધા કરી દેવાના. 24 થાય. અને એક શૂન્ય આપી દેવાની. તો 2 હતા, ત્રીજે એક શૂન્ય આપી દીધી. એક્સ બરાબર 24,000 આવી ગઈ. આ હતી તેની બીજી મેથડ. બરાબર. હવે આગળ જોઈએ કે હજી કેવા પ્રકારના દાખલા આપણને. તો શું કહે છે આગળનો દાખલો? ચૂંટણીમાં 10% મતદારોએ મતદાન કર્યું ન હતું. 11.19 મતદારો જે હતા તે અમાન્ય જાહેર થયા હતા. એટલે કે તેમને મતો રદ કરવામાં આવ્યા હતા. એટલા મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. બરાબર. અને જે વિજેતા હતા, વિજેતાને 50% માન્ય મત મળ્યા હતા. તો તે 2000 મતથી જીત્યો. આપણે 2 મેથડ છે, બંને જોઈ લઈએ. પેરેલલ લખીશ. બરાબર. બંને મેથડ. એક લખીશું આપણે બ્લુ પેનથી. મેથડ 1 એટલે કે રીત 1, રીત 2. કેટલા હતા? ટોટલ 100. 10%એ મતદાન ન કર્યું તો કેટલાએ કર્યું? 90એ કર્યું. 90ના જે મતદાન કર્યું તેનાથી 11/9. આ કેટલો થાય? 1/9 થાય. તો અમાન્ય કેટલા થયા? 1/9. 90ના 1/9 એટલે કે 10 અમાન્ય થયા. તો વધ્યા 80. 80 વધ્યા. હવે આ જે 80 વધ્યા તેમાં શું કીધું છે? 50% માન્ય મતના. તો આ છે માન્ય મત. માન્ય મત તેના 50%. એક મિનિટ, અહીંયા ભૂલ છે. અહીંયા 50 નહીં, અહીંયા 75 કર દો. અહીંયા આવશે 75%. બરાબર. 75% મતના માન્ય મત મળ્યા. 75%. તો સામેવાળાને કેટલા મળ્યા હશે? એને મળ્યા હશે 25. 2000 મતોથી તે જીત્યો. તો કેટલા મતથી જીત્યો? 50% મતથી. બરાબર. કોના 50%? 80ના. 80ના 50% કેટલા થાય? 40 થાય. તો 40% બરાબર 2000. તો 1% બરાબર કેટલા આવશે? 50 આવશે. મારે કેટલા શોધવાના છે? 100%. જવાબ આવશે 5000. બીજી રીતમાં આપણે શું કરીએ છીએ? એક્સ ગુણ્યા કેટલા ટકા છે? 10% એટલે 1/10. પછી આ કેટલા છે? 1/9. 1/9 તો અમાન્ય છે. તો માન્ય કેટલા હશે? 8/9. બરાબર. એમાંથી મારે શોધવાના છે કેટલા? 75 છે.
બરાબર, અને બીજાના કેટલા હતા 25%. તો આપેલા કેટલા છે 2000. તે જે શું છે 2000માંથી જીત્યો, તો કેટલામાંથી જીત્યો? જે 50% વધારે મળ્યા છે એટલામાંથી જીત્યો. બરાબર, 50% એટલે કેટલા થાય 1/2, તો ગુણ્યા 1/2 થશે. બરાબર, કેટલા આપેલા છે 2000 મત આપેલા છે. બરાબર, થઈ ગયું. સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીશું તો આ તમામ વસ્તુ ઉપર જશે અને આ આવશે નીચે. એટલે ભાગવાનું છે કેટલા વડે? 8 વડે ભાગવાનું છે. બરાબર, તો 2 વડે અહીંયા જોડાવી દો, અહીંયા તો 4 થશે. 4 ને આ 5 એટલે કે 500. બરાબર, 500 આવશે. 1 મિનિટ, અહીંયા 9 કઈથી વધે છે? આપણે કંઈક બાફ્યું છે. શું બાફ્યું? ચૂંટણીમાં 10% મતદારોએ મતદાન કર્યું, 11.1% અમાન્ય જાહેર થયા, તો એક્સ છે. હા, અહીંયા આપણે ભૂલ કરી. જો શોર્ટ મેથડમાં આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. 10% લોકોએ મતદાન ન કર્યું. બરાબર, આપણે શું કર્યું? 10%એ લઈ લીધા. જે નથી કર્યું એ લઈ લીધા. આપણે કયા લેવાના છે? જે કર્યું એ. તો 1/9 લોકોએ તો નથી કર્યું, તો અહીંયા શું આવશે? 9/10. એટલા લોકોએ કર્યું છે. 90% લોકોએ કર્યું છે મતદાન. બરાબર, તો આ 9 ઉડી જશે અને 10 જશે ઉપર. 500 ગુણ્યા 10, તો એક્સ બરાબર આવશે 5000. બરાબર, તો શોર્ટ મેથડ તમે આ રીતે કરતા હોવ સિંગલમાં તો ધ્યાન રાખવાનું છે. બરાબર, આ વસ્તુ હમણાં આપણે જ ભૂલ કરી દીધી સોલ્વ કરતી વખતે. એ વસ્તુ તમારીથી પણ થઈ શકે છે. શું હતું? એક્સ 1/10 આટલા લોકોએ નથી કર્યું, તો કર્યું કેટલા હશે? 10માંથી એકે નથી કર્યું, તો 9એ કર્યું હશે. 9/10. બરાબર, એક્સ 9/10. પછી અહીંયા 1/9 નથી કર્યું, તો કર્યું કેટલાએ? 8/9 લોકોએ કર્યું, તો 8/9. પછી 75% મત કોને મળ્યા? વિજેતાને મળ્યા. અને તે કેટલા મતથી જીત્યો? બસ 2000 મતથી જીત્યો. બરાબર, શું છે? 75% મત વિજેતાને મળ્યા, તો આ વિજેતા છે. અને આ કોણ છે? જે હારી ગયો તે છે. કેટલા મતથી જીત્યો? 2000 મતથી. તો 2000 મત કોને કહેવાય? તો 75% ઓછા 25% કરીશ એટલે 2000 મત આવવા જોઈએ. કેમ કે ડિફરન્સ એટલો જ છે, તો જે 50% મત છે એ જ 2000 બરાબર હોવા જોઈએ. તો મેં શું કર્યું? તો 50% લઈ લીધા, એના બરાબર થશે 2000. તો આ રીતે બનશે આપણું ઇક્વેશન. બરાબર, હવે નેક્સ્ટ મેથડ જોઈએ કે બીજી કઈ મેથડના જોવા મળે છે. આ સમજી ગયા હશો મેથડ આપણી. બરાબર, ઇલેક્શનના પૂછાય તો આ 2 રીતે તમે કરી શકો છો. બીજી પેટર્નમાં તમને આવક રિલેટેડ એટલે કે આવક ખર્ચ બચત રિલેટેડ દાખલા પૂછાય છે. તેનું આ એક એક્ઝામ્પલ છે. એ માસિક ખર્ચના 20% બચાવે છે. જો તેનો માસિક ખર્ચ ₹6000 હોય તો તેની માસિક બચત કેટલી છે? 20% બચાવે છે, બચત છે, તો ખર્ચ 80% હશે. આવક બરાબર ખર્ચ વત્તા બચત થાય. બરાબર, આવક 100, આ 50, આ 50, એ રીતે થશે. બરાબર, તો અહીંયા શું કીધું છે? અહીંયા આપ્યું છે 20%ની બચત છે અને માસિક ખર્ચ છે ₹6000. તો આપણને 80%ની વેલ્યુ આપેલી છે 6000ની. આપણે માસિક બચત કહેવાની છે એટલે 20%ની વેલ્યુ માને જોઈએ છે. બરાબર, તો આને 4 વડે ડિવાઈડ કરીશ તો મને 20% મળી જશે. તો આને પણ 4 વડે ડિવાઈડ કરવું પડશે. આને 4 વડે ભાગીશ તો 15 ચોક 60 થાય, એટલે મારો જવાબ આવશે ₹1500. બરાબર, તો આપણે અહીંયા મોસ્ટલી બધી મેથડો જોઈ લીધી, બધી ટાઈપના ક્વેશ્ચન જોઈ લીધા, બધી જ ટાઈપના દાખલા જોઈ લીધા છે. અમુકમાં થોડી વધારે પ્રેક્ટિસ કરી છે, અમુકમાં ઓછી કરી છે. બરાબર, આપણું ટકાવારી ચેપ્ટર અહીંયા પતી જાય છે.
બરાબર. નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરીશું, તે છે લસા અને ગુસાઅ. લસા અને ગુસાઅ. બરાબર છે. આ ચેપ્ટર શરૂ કરવા પાછળના કારણો હતા. ટકાવારીમાંથી લાસ્ટ યર 5 ક્વેશ્ચન નીકળ્યા હતા. શેમાંથી નીકળ્યા હતા? ટકાવારીના 5 ક્વેશ્ચન નીકળ્યા હતા. અને લસા અને ગુસાઅમાંથી પણ 5 ક્વેશ્ચન નીકળ્યા હતા. અને આ સૌથી વધારે હતા. બરાબર. જેટલા પણ મેથ્સના ટોપિક છે એમાં સૌથી વધારે ક્વેશ્ચન નીકળ્યા હતા ટકાવારીના અને લસા ગુસાઅના. તો આપણું ટકાવારી કમ્પ્લીટ થયું અને હવે સ્ટાર્ટ થશે લસા અને ગુસાઅ.